નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું અંકુર રાવલ। ભારતીય જ્યોતિષ વિદ્યા એ ભારતમાં પ્રચલિત ભવિષ્ય કથનની પદ્ધતિ છે। ભારતીય જ્યોતિષ વિદ્યામાં વ્યક્તિના જન્મ સમય અને સ્થળના આધારે વિવિધ પ્રકારની ગણતરીઓ કરીને વ્યક્તિની એક કરતાં વધુ પ્રકારની કુંડળી બનાવવામાં આવતી હોય છે અને પછી એ કુંડળીઓનું વિશ્લેષણ થતું હોય છે અને ત્યારબાદ ફળાદેશ કાઢવામાં આવતો હોય છે। ત્યારે જ્યારે 1947માં આપણો દેશ આઝાદ થયો અને ત્યારે જે ગ્રહોની સ્થિતિ હતી રાત્રે 12 વાગ્યાની, તેના પરથી નક્કી થાય છે કે આગામી સમય ભારત એટલે કે આપણા દેશ માટે કેવો રહેશે, સાથે સાથે 2022માં કેવા ઋતુગત ફેરફાર રહેશે, હવામાનની સ્થિતિ કેવી રહેશે, તેની અસર કેવી રહેશે, ભારત પર કેવું રહેશે, આંતરરાષ્ટ્રીય ફલક પર ભારતનું કેવું ચિત્ર ઊભું થશે, સાથે જ ખેતી અને શેર બજાર માટે આવનાર 2022નું વર્ષ કેવું રહેશે તેના પર આજે ચર્ચા કરીશું। અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે શ્રી સર્વદમનભાઈ જોશી, જ્યોતિષાચાર્ય છે, ડોક્ટર હસમુખભાઈ પ્રજાપતિ, તેઓ પણ જ્યોતિષાચાર્ય છે, અને મૌલિકભાઈ, તેઓ પણ આપણી સાથે જોડાયા છે। આ ત્રણેયનું મહાનુભાવનું સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા સર્વદમનભાઈ, હું આપની પાસે આવીશ। જે રીતે 2022નું આવનારું આ નવું વર્ષ ભારત માટે કેવું રહેશે, 1947 રાત્રે 12 વાગે આપણને આઝાદી મળી અને એ વખતની જે ગ્રહોની સ્થિતિ હતી, આવનાર વર્ષ ભારત માટે કેવું 2022નું? નમસ્કાર દર્શક મિત્રો, આજથી નૂતન વર્ષ પ્રારંભ થાય છે, ઈસવીસન 2022। આ વર્ષે એટલું હું તમને આશ્વાસન ચોક્કસ આપીશ કે 2020 જે વર્ષ હતું, 21નું વર્ષ હતું, એના કરતાં 2022ના વર્ષની અંદર આપણને થોડીક રાહતનો અનુભવ આપણે ચોક્કસ કરીશું। ગયા વર્ષે આપણને કોરોના મહામારીએ બરાબરના મૂંઝવી નાખ્યા હતા, મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દીધા હતા, એમાં પણ આ વર્ષે આપણને રાહત મળશે। અત્યારે કોરોનાની પરિસ્થિતિ આપણને લાગે વધી રહી છે, પણ ભલે કેસો આંકડાકીય દ્રષ્ટિએ વધશે, પરંતુ ઓલ ઓવર આપણે જોઈશું તો ગયા વર્ષ કરતાં એમાં આપણે ઘણી રાહત અનુભવીશું, મૃત્યુદર ઘણો ઓછો રહેશે, લોકોની પરેશાની ઓછી રહેશે। બીજું કે રાજકીય દ્રષ્ટિએ પણ આપણે જોઈશું તો ઘણા ફેરફારો થવાના છે, એ વિશે પણ હું તમને આજે વાત કરીશ। અને હવામાનની દ્રષ્ટિએ પણ ઉનાળાની અંદર ગરમી વિશેષ પડશે, એ થોડા વિશેષ અનુભવ આપણે કરવો પડશે। 48 થી 50 અંશ સુધી ડિગ્રીએ પણ તાપમાન પહોંચી શકે છે, એવા ગ્રહયોગો અત્યારે દેખાઈ રહ્યા છે। બિલકુલ સર્વદમનભાઈ, જે રીતે 2020નું વર્ષ જોયું આપણે, ખૂબ જ કટોકટીવાળું વર્ષ હતું, ત્યારબાદ 2021 જે સેકન્ડ લહેર કોરોનાની જોઈ અને પરિસ્થિતિ ખૂબ જ વણસી હતી અને વાતાવરણમાં પણ એક બદલાવ જોવા મળ્યો। શું 2022માં જે 2019ની જે સ્થિતિ હતી કે બહાર જાઓ એટલે એકદમ વાતાવરણ તમને ચોખ્ખું મળતું હતું, બહારથી તમને પોઝિટિવ વાઇબ્સ મળતા હતા, શું આ 2022માં એ બદલાવ જોવા મળશે? 2022ની અંદર આપણે જોઈએ 2022 ટોટલ આપણે સંખ્યાનો આંકડો કરીએ 6 થાય છે, જે શુક્રનો ગ્રહ નિર્દેશિત થાય છે। અને જો આખું તારીખનું ટોટલ મારી 1/1/2022 સુધીનું તો એનો આંક 8 થાય છે, જે શનિનું પ્રભુત્વ છે। તો 2022નું વર્ષ છે, શુક્ર અને શનિના બે ગ્રહના પ્રભાવ નીચે રહેશે। તો શુક્ર ગ્રહ એવો છે કે જે એને દૈત્યનો ગુરુ કહેવાય છે, તો મોજ શોખ આ વર્ષે વધશે, લોકોને હરવા ફરવાનો પિકનિકનો શોખ રહેશે, તેમજ ખાણીપીણીની અંદર લોકોની રુચિ વિશેષ રહેશે અને એ અતિશયતાના કારણે પણ થોડીક પરેશાની રહેશે, અથવા કે કોરોના મહામારીના કેસ એના કારણે પણ વધી શકે છે। શનિનો ગ્રહ છે તો એ ન્યાયનો કારક છે। શનિનો ગ્રહ આ વર્ષે જોઈએ તો જીવનની અંદર લોકોની જે ઉથલપાથલ થોડીક દર્શાવી રહ્યો છે, એ પણ જો આવનાર વર્ષોની અંદર આપણે જોઈએ તો આજ પાડોશી દેશોના સાથે સંબંધોની અંદર થોડી મુશ્કેલી પેદા કરી શકે એમ છે। ઓકે, મૌલિકભાઈ, આપને હું પૂછવા માંગીશ, 2022નું વર્ષ, સર્વદમનભાઈએ જે રીતે કહ્યું કે 2022નું વર્ષ છે, આખો આંકડો અંક જ્યોતિષ પ્રમાણે કે ભાઈ 4 આવે છે, પછી 2 ને 2 4 ને 2 6, એટલે શુક્ર અને શનિ, તો કેવી અસર 2022માં જોવા મળશે આપણને? 2022ની વાત કરીએ તો 2022ની અંદર અંકશાસ્ત્ર એક અલગ સબ્જેક્ટ છે, પણ ગ્રહોની દ્રષ્ટિકોણથી વાત કરીએ તો ગ્રહોની દ્રષ્ટિકોણથી 2022નું પર્ટિક્યુલર ભારત વર્ષ માટે જે સમયગાળો છે ખૂબ સરસ છે। એ સમયની અંદર આપણો જે પ્રોગ્રેસ છે, જે ગ્રોથ રેટ કહેવાય, ખાસ કરીને જે આપણા જીડીપી ગ્રોથ રેટ કે ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર કે પોલિટિકલ સ્ટ્રક્ચર્સ છે, એ બધાની અંદર આપણો ગ્રોથ રેટ બહુ સારો રહેશે। એટલે જે આપણે
છેલ્લા 2-3 વર્ષની અંદર જે અનુભવ કર્યો હતો એના કરતા કમ્પેરેટિવલી આવનારા વર્ષમાં એટલે આ જે હવે 2022 ચાલુ થયું છે એમાં ગ્રહયોગો ખૂબ સારા આપણને સપોર્ટ કરી રહ્યા છે. આપણી જે ભારતની કુંડલી જે છે એને પણ સપોર્ટ કરી રહ્યા છે. સાથે સાથે આપણા જે મેદનીય જ્યોતિષના નિયમો પ્રમાણે ભારત વર્ષનો જે પ્રાંત છે વર્લ્ડમાં એ પ્રાંત ઉપર પણ ગ્રહયોગો ખૂબ સરસ રીતે અસર કરી રહ્યા છે, જે આપણા એક પ્રોગ્રેસ માટે જે ફાઉન્ડેશન થવું જોઈએ આવનારા 10 વર્ષનું જે કહેવાય ને એ ફાઉન્ડેશનનો સમય ચાલી રહ્યો છે. એટલે ઓવરઓલ 2022નું વર્ષ ભારત માટે, ભારતની પ્રજા માટે ખૂબ સાનુકૂળ રહેશે. એટલે પ્રજા માટે બી સાનુકૂળ હોવું એ જરૂરિયાત છે, ખાલી દેશનો ગ્રોથ નથી. ઘણી જગ્યાએ કેવું થાય, દેશ ગ્રોથ થાય છે જે ઓલરેડી એસ્ટાબ્લિશ દેશો છે, પણ ત્યાં પ્રજાનું ઘર્ષણ પણ તમે જુઓ છો, જે ભારતમાં આ વર્ષે ઓછું રહેશે. બિલકુલ. એટલે 2022માં જે આપણે 20 અને 21ની જે પરિસ્થિતિ હતી એ કદાચ 2022માં સુધરતી આપણને જોવા મળશે. હસમુખભાઈ, ખાસ કરીને આપણો દેશ છે એ મોસ્ટ ઓફ ખેતી ઉપર નભતો દેશ છે અને એટલા માટે જ આપણને કદાચ ક્યાંય નુકસાન આપણને જતું નથી, આપણી ઇકોનોમીને ક્યાંય નુકસાન નથી પહોંચતું. તો આવનારા 2022નું વર્ષ આપણે ખેતી માટે કેવું જોવા મળી રહ્યું છે? ગ્રહયોગો શું કહી રહ્યા છે? આ તો ખેતી પ્રધાન, ભારત એ ખેતી પ્રધાન દેશ છે અને આ વખતે 2022માં જો આપણે વાત કરીએ, કારણ કે ટોટલી જે આપણો ભારતનો, ગાંધીજીએ પણ કીધું છે કે ભારતનો આત્મા ગામડામાં વસે છે અને ગામડાઓમાં જે ખેતી ખેડૂત કરે છે, ખેડૂત આજે તમે જુઓ કે ઘણા ટાઈમથી હમણાં આપણે પરિસ્થિતિ જોતા આયા કે ઘણા નુકસાનો ખેડૂતોને વેઠવા પડ્યા છે. સાથે સાથે આ વખતે ખેડૂત આંદોલનો પણ થયા, પરંતુ પરિસ્થિતિ ક્યાં વધારે વણસે છે કે એક તો પોષણક્ષમ ભાવો ન મળવા, કે નાના ખેડૂતોનો એમાં ખાસ કરીને મરો થતો હોય છે. બીજી વસ્તુ એ છે કે ખેડૂત જે છે એ જગતનો તાત પણ કહેવાય છે, જે આપણા સુધી અન્ન પહોંચે છે અને એ અન્ન પછી રસોડામાં આવે છે અને જ્યારે આપણે ભોજનમાં એને પરિવર્તિત કરીએ છીએ એટલે અન્નપૂર્ણા જેને કહી શકાય. તો કાયદેસર આપણે તો નિત્ય એનો ધન્યવાદ કરવો પડે. હવે એવા સંજોગોમાં આ વખતે 2022ના વર્ષમાં અમુક માવઠાઓ પણ એને નુકસાન કરે. ફાયદાકારક જોવા જઈએ તો અમુક ફાયદા પણ થાય, પરંતુ આ વર્ષે જોવા જઈએ આપણે તો ખાસ કરીને જે શનિ છે એ કુંભ અને મકરમાં રહે છે, રાહુ છે મેષમાં આવશે, જ્યારે ગુરુ છે એ પણ મીનમાં આવશે. તો આવી પરિસ્થિતિમાં આ વર્ષે ઘણી જગ્યાએ વાવાઝોડા, વંટોળ, તોફાનની પરિસ્થિતિઓ પેદા થઈ શકે. એટલે ખેતીવાડીમાં ખાસ કરીને ધ્યાન રાખવું એ પણ ખૂબ અગત્યની વાત બને. બીજી વાત આપણે એ કરીએ કે નાનો ખેડૂત આમાં સૌથી વધારે પીસાય છે. કારણ કે સમજો ગામડાની અંદર જે ખેડૂત પાસે 2-3 વીઘા જમીન હોય, હવે 2-3 વીઘા જમીન હોય એટલે એની પાસે પોતાનો બોર ના હોય, પોતાનો બોર ના હોય એટલે પાણી એને બીજા મોટા ખેડૂત પાસેથી લેવું પડે, આધાર રાખવો પડે. હા, હવે એવામાં એને જે બીજ લાવીને ખેતરમાં વાવેતર કર્યું હોય અને આજે બિયારણ પણ મોંઘા મળે છે, એટલે દરેક વસ્તુનો ખર્ચ એને મોટો કરવો પડે છે. જ્યારે ઋતુચક્રમાં ફેરફાર આવે, મહેનત ખૂબ કરી હોય, બીજાની પાસેથી પાણી લેવું એમાં પણ ઘણી મુશ્કેલીઓ પડતી હોય, ઘણીવાર રાત્રે એને પાણીનું પિયત કરવા જવું પડતું હોય. તો આવા સંજોગોમાં જ્યારે હવામાનમાં ફેરફારો આવે, વાતાવરણ પલટાય, કમોસમી વરસાદ થાય, માવઠા થાય, એટલે ખેડૂતને બહુ મોટો માર પડતો હોય છે. અને એવા સંજોગોમાં આ વખતે આપણે આ જાન્યુઆરીની વાત કરીએ તો આ મહિનામાં પણ, જાન્યુઆરીમાં પણ વાતાવરણમાં પલટો આવવાના યોગ બને છે અને 16 ને 17 જાન્યુઆરી ગુજરાત રાજ્યમાં કેટલાક ભાગોમાં માવઠું થવાની સંભાવના રહે. અચ્છા. તો આ રીતે ખેતીવાડી ઉપર આ મહિનામાં જ આપણે જોવા જઈએ તો એક વાતાવરણમાં પલટો આવે અને માવઠાના યોગ બને છે. બિલકુલ. અને હસમુખભાઈ, હવે ઠંડીની સિઝન શિયાળામાં ચાલી રહી છે, શિયાળુ પાક પણ લેવાના હોય છે ખેડૂતોને,
તો કયા પાક લેવા વધુ હિતાવ છે? અને બીજી એક વસ્તુ એ છે કે કુદરત તરફથી 2021માં 21ની આપણે જોઈ જ છે કે વાવાઝોડું વંટોળ માર ઘણો રહ્યો છે. હવે આ 2022માં એ સ્થિતિ ક્યાંક સુધરશે એવું લાગી રહ્યું છે, અને જે શિયાળુ પાક લેવાના છે તો એમાં કેટલો ફાયદો મળે છે? ચોક્કસથી. તો શિયાળુ પાકમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો ઘઉં છે, રાયડો છે, તલ છે, જુવાર છે, મકાઈ છે. આવા પાકોમાં એક બાજુ જોવા જઈએ તો એનો ફાયદો પણ મળી શકે છે, પરંતુ આવા જ્યારે માવઠા ને બધામાં ખેડૂતને થોડું ઘણું ક્યાંક નુકસાન પણ થવાના યોગ રહે છે. તો જનરલી વાત કરીએ તો એનો ફાયદો આપણને 60 થી 70% જેવું આપણે ગણી શકીએ, ક્યાંક 30-40% જેવું નુકસાન પણ થઈ શકે છે. અચ્છા, સર્વદમનભાઈ, હવે રાજકીય રીતે 2022 નેતાઓ માટે કેવું રહેશે, સત્તાધારી પક્ષ માટે કેવું રહેશે, વિપક્ષ માટે કેવું રહેશે? આવનારો સમય 2022માં રાજકીય સ્થિતિ શું જોવા મળી રહી છે, અને ખાસ કરીને ગ્રહયોગ 2022માં કેવા બની રહ્યા છે, અને અનુલક્ષીને આજની તારીખ પ્રમાણે આપણે જોઈએ તો શનિનો આંક બને છે, અને જો યોગાનુયોગ એવું પણ બન્યું છે કે શનિવારથી આજનું નવું વર્ષ પ્રારંભ થાય છે 2022નું. તો શનિનું પ્રભુત્વ વિશેષ રહેશે. હવે આર્થિક સુધારા આ વર્ષે ઘણા તમને જોવા મળશે. મોદી સરકાર મુશ્કેલીમાં થોડીક હોવા છતાં પણ, વિકટ સમયમાંથી પસાર થઈ હોવા છતાં પણ આર્થિક સુધારા આવશે, એના કાયદા બનશે. માર્ચ મહિનામાં તમે જોઈ શકશો કે આર્થિક એવા નિયમો આવશે, એવા કાયદાઓ આવશે કે જેના લીધે જીડીપી ગ્રોથ પણ દેશનો આપણે વધી શકે છે. બીજું કે મોદી સરકાર સ્થિરતા સાથે સાથે શાસન ચલાવી રહી છે, અને ઘણા રાજ્યોની અંદર હવે આવનાર સમયની અંદર 5 રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે. ગુજરાત સહિત 6 રાજ્યોમાં થશે. આ વર્ષના અંતમાં ગુજરાતમાં પણ ઇલેક્શન આવી રહ્યું છે. ત્યારે આજના જો ગ્રહ યોગો અને ભારત દેશની કુંડળી જોતા આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે આવનાર સમયની અંદર ભાજપનું પ્રભુત્વ તો રહેશે જ. 6 માંથી ઓછામાં ઓછી 4 રાજ્યોમાં ભાજપ સરકાર બને તેવા ગ્રહ યોગો દેખાઈ રહ્યા છે. એક રાજ્યની અંદર ભાજપ સમર્થિત સરકાર બનશે, અને બીજા એક રાજ્યની અંદર કોઈ પણ અન્ય પક્ષની સરકાર બને તેવા ગ્રહ યોગો અત્યારે આપણે જોઈ શકીએ છીએ. બીજું કે શનિનો પ્રભાવ હોવાના કારણે જે ઇસ્લામિક દેશો છે ત્યાં પલાયનવાદ વધશે, અને એના કારણે એ દેશોની અંદર ભૂખમરાની સ્થિતિ આવશે, અને કોરોનાની પરિસ્થિતિ પણ એ જે ગરીબ દેશો છે એ લોકો વિશેષ એમાં સહન કરવાનું આવશે, એ ચોક્કસ છે. અચ્છા, બિલકુલ. દર્શક મિત્રો, આપ ક્યાંય જતા નહીં, જોડાયેલા રહેજો. હજુ આગળ ઘણા બધા અલગ અલગ મુદ્દાઓને લઈને આપણે આ ડિબેટમાં ચર્ચા કરવી છે, કારણ કે જે રીતે સર્વદમનભાઈએ કહ્યું કે શનિનું વર્ષ અને શનિનો પ્રભાવ ખાસ રહેશે, તો કેવો પ્રભાવ રહેશે, કેવી અસર રહેશે, ખાસ કરીને ઋતુગત ફેરફારો, અને બીજું કે આર્થિક સ્થિતિ વ્યક્તિની કેવી સુધરશે ભારતમાં, એના ઉપર પણ આ ચર્ચા આગળ ચાલશે. ચર્ચાનો દોર યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. તો ખૂબ જ મહત્વના મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે 2022નું વર્ષ ભારત માટે કેવું છે, આવનારું આ નવું વર્ષ, સાથે ખેતી અને શેરબજાર માટે આવનાર 2022નું વર્ષ કેવું રહેશે, આંતરરાષ્ટ્રીય ફલક પર ભારતનું કેવું ચિત્ર ઊભું થશે. મૌલિકભાઈ, ખાસ કરીને ઇકોનોમિકલી મારે એ પૂછવું છે કે ઇકોનોમિકલી ફેક્ટરને આપણે જોઈએ તો ભારતની સ્થિતિ 2022માં કેવી બની રહી છે? કારણ કે 2020, 2021 અને જે કોરોના કાળ આવ્યો, ઘણી બધી તકલીફો પડી છે. 2022માં કેવી અસર જોવા મળી રહી છે? 2022ની વાત કરીએ તો નીસ લેવલ પર જે વ્યક્તિત્વ છે, એકદમ છેવાડાનો માણસ ગણીએ ને આપણે, તો ડેફિનેટલી એને આ લોકડાઉન ને બધામાં અસર પડી છે. પણ ઓવરઓલ જો માર્કેટ કન્સેપ્ટથી તમે જોશો ને તો જે ગ્રોથ રેટ છે એ આપણને સારો મળ્યો, એનું ફાઉન્ડેશન બહુ સારું થયું છે. અને જે પહેલા બીજા વિશ્વયુદ્ધ પછી બી જોશો ને તો જે ગ્રોથ રેટ ફાસ્ટ થયો હતો ને, સેમ પેટર્નમાં હવે એવું થશે, કારણ કે એની પેટર્નની જે સ્પીડ છે ને એ સ્પીડ અપ જલ્દી થશે. ઘણી બધી તમે જો સ્ટાર્ટઅપ્સ બની છે, ઓર જે ઇન્ટરનેટ પેનિટ્રેશનની તરફનું વળાંક છે, એ ઘણી બધી તમે યુ નેમ ઇટ, તમારી પાસે આજે સ્ટોક માર્કેટમાં જોશો તો ઘણી બધી કંપનીઓ છે જે લોકો સ્ટાર્ટઅપ બહુ સારું એનું વેલ્યુએશન થયું છે. ઘણી બધી એસ્ટાબ્લિશ કંપનીઓનું વેલ્યુએશન વધ્યું છે. હા, એ નીસ લેવલ છેવાડાના માણસ જોડે જવા માટે સમય લાગે, અને એ વસ્તુ 2022-23માં તમે જોશો. અને ભારતના જે ગ્રહયોગો જોવા જઈએ, એ પર્ટિક્યુલર ભારતના ગ્રહયોગો મેં પહેલા પણ આ વસ્તુ અલગ અલગ જગ્યાએ કીધી છે કે 2039 સુધીનો જે ગ્રોથ રેટ છે એ ખૂબ સારો છે, અને એનું ફાઉન્ડેશન ચાલુ થયું છે આપણે 2014ની આસપાસ, 12ની આસપાસથી મેં વાત કરી હતી, તે ધીરે ધીરે થયું. અને આ જે હતું, જે સ્ટક પીરિયડ હતો, એ પીરિયડ ગયા 2 વર્ષમાં પૂરો થયો, ને સમગ્ર વિશ્વ માટે હતો. એટલે એ ગ્રોથ રહ્યો. ને હવે પણ જે
વૈશ્વિક ગ્રહ યોગોની બી એક છે, જેમ મેદનીય જ્યોતિષમાં એક પેટર્ન પદ્ધતિ અલગ છે જે આપણે કુંડળી જોઈએ એના કરતા, અને એ પેટર્ન પ્રમાણે હવે ભારત માટેના યોગો છે. એટલે બાકી જે, અને એમાં બી ખાસ કરીને જે વીટો પાવર દેશ ધરાવે છે ને, એ લગભગ એમાંથી લગભગ 4 દેશો ઉપર ગ્રહ યોગોની દ્રષ્ટિ બહુ સારી નથી. એટલે એમને પબ્લિકનું ઘર્ષણ કે ઇન્ટરનલ ઘર્ષણ આવા બધા ફેસ કરવા પડશે. ત્યારે વૈશ્વિક દ્રષ્ટિકોણથી લોકોની કે માર્કેટની દ્રષ્ટિ કોઈ બીજી તરફ જશે, જે ઓબ્વિયસલી જે ડેવલપિંગ કન્ટ્રીઝ છે એના તરફ જશે, અને એમાં આપણે લીડર્સમાં છીએ. તો ભારતને એનો ફાયદો મળશે. એટલે એ આ મેં તમને પ્રેક્ટિકલી કીધું, કારણ કે ગ્રહ યોગો એવા બની રહ્યા છે. એટલે એ દ્રષ્ટિકોણથી ભારતને ફાયદો દેખાઈ રહ્યો છે. એટલે આ ફાઉન્ડેશન જે કહેવાય ને, એનો સમયગાળો અત્યારે ચાલી રહ્યો છે. પાયા પણ થઈ નખાઈ ચૂક્યા છે, અને એની ઉપરનું જે કહેવાય ને ફાઉન્ડેશન, એ તરફનું ઢોળાંગ છે. એટલે એ ફાયદો ડેફિનેટલી મળશે, અને જે નીચ લેવલનો વ્યક્તિ, જે છેવાડાનો વ્યક્તિ, એને પણ ડેફિનેટલી એનો જે ગ્રોથ છે, હા, પરસેપ્શનની વાત કરો, ઈચ્છા શક્તિની, મૂલ્યાંકનની, તો દરેક માણસની વધારે જ હોય છે. દરેક મળેલી વસ્તુને આપણે ઓછું જ મૂલ્યાંકન કરીએ છીએ, પણ ઓવરઓલ એ ગ્રોથ રેટ ડેફિનેટલી સારો. એટલે ફાઇનાન્શિયલ આર્થિક દ્રષ્ટિકોણથી પર્ટિક્યુલર ભારત દેશ, એના માટે આવનારા યોગ, ગ્રહ યોગો ખૂબ સરસ છે. બિલકુલ. એટલે જે રીતે ગ્રહોની અસરની એવું પર્ટિક્યુલર માની લો કે શુક્ર છે કે શનિ છે, એટલે આપણે એવું જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવાય કે ભાઈ શનિ છે તો તમને સ્થિરતા આપે, કોઈ એક જગ્યા ઉપર તમને સ્થિર કરી દે. માની લો તમે ગ્રોથ કર્યો તો એ ગ્રોથ ઉપર તમને સ્થિરતા આપી દે, તમને ઉપર કદાચ ના લઈ જાય પણ તમને નીચે તો ના પડવા દે. હવે શુક્રની તાસીરની વાત કરીએ મૌલિકભાઈ, તો શુક્રની તાસીર છે કે ભાઈ તમને મોત શોક કરાવે, તમારી ફાઇનાન્શિયલી કન્ડિશન સુધારે. એટલે કઈ અસર આમાં વર્તાઈ રહી છે કે જેથી કરીને? હા, હું સમજી ગયો આપની વાત. એની અંદર એવું છે કે જે સૌથી પહેલા તો કેવું છે કે ભારતને જોવો ને ત્યારે પહેલા વિશ્વને જોવું પડે તમારે. એ વિશ્વને જોયા પછી તમને એ ભારતનો એક પર્ટિક્યુલર નકશો યાદ આવે. તો શનિ અને ગુરુ અત્યારે બહુ પેરેલલ ચાલી રહ્યા છે, અને આવનારા વર્ષમાં પણ એ જ રીતની એમની દ્રષ્ટિકોણ છે. અને એની અસર જે છે એ શનિ ગુરુની અસર વિશ્વના, એટલે આપણે જેને બીજું વિશ્વ કહીએ છીએ, અમેરિકા, કેનેડા તરફ વધારે છે. એ શું કરાવશે કે ત્યાં પબ્લિકનું ઘર્ષણ આપશે. એટલે ત્યાંની સરકાર, ત્યાંની ગવર્મેન્ટ છે, એ ઇન્ટરનલ ઘર્ષણનો ભોગ બનશે. એની અંદર એમનો શક્તિ અને સમયનો વ્યય થશે. સાયમલ્ટેનિયસલી રાહુ કેતુની જે અસર છે એ આપણે ચાઇના અને રશિયા અને એવા બધા પ્રાંતો ઉપર તમને જોવા મળશે. એટલે શું થશે કે જો તમે યુએસ ગણો, રશિયા ગણો, ચાઇના ગણો, એટલે મેજર જે વીટો પાવરની જે શક્તિઓ છે એની સાથે એને તકલીફ રહેશે. રશિયા અને ચાઇનાને તો કદાચ વધારે તકલીફનું પણ ભાગ ભોગવવો પડશે. આવી મહામારી હોય કે ઇન્ટરનલ સરહદના પ્રોબ્લેમ્સ હોય, આવા બધા થશે. એ સમયગાળાની અંદર ભારત ઉપર કોઈ નેગેટિવ જે ગ્રહ યોગો થવા જોઈએ એવા થતા નથી. પહેલો પોઈન્ટ એટલે એ પોઈન્ટના લીધે વૈશ્વિક દ્રષ્ટિએ જોવા જાઓ અને પોલિટિકલ વ્યૂ બી આપણે પ્રેક્ટિકલ થવું પડે. વિશ્વ આજે એકબીજા સાથે બહુ જોડાઈ ચૂક્યું છે, તો પોલિટિકલ વ્યૂઝ આપણો ક્લિયર થયો. હવે ભારતની વાત કરો તો વૈશ્વિક દ્રષ્ટિએ ભારત ક્લિયર થયું. ભારતના જે ગ્રહ યોગો છે એ પણ પોઝિટિવ બની રહ્યા છે, કારણ કે શનિ ગુરુનું જે ગોચર છે એ ગોચર ભારતની જે કુંડલી બને છે, 2-3 પ્રકારની કુંડલી બનતી હોય છે, માત્ર 15મી ઓગસ્ટની નથી બનતી હોતી. તો એ 2-3 કુંડલીઓમાં બધી જ જગ્યાએ પોઝિટિવ થઈ રહી છે. કારણ કે આપણે એડમિનિસ્ટ્રેટિવ કુંડળી અલગ હોઈ શકે, રાજકીય કુંડળી અલગ હોઈ શકે, એ બધા અલગ અલગ થતું હોય છે. એ ટેકનિકલ પોઈન્ટ છે એટલે આપણે એની ચર્ચા ન કરીએ. પણ એની અંદર જોવા જાય તો ઓલમોસ્ટ બધી જગ્યાએ ગ્રહ યોગો એવા બને છે કે પ્રજાનું ઘર્ષણ ઓછું થશે, ગવર્મેન્ટ કે સરકારને એક ફ્રી વિલ જેવું મળશે. એટલે એ જે વિલ છે એ ડેફિનેટલી ગ્રોથ આપશે. હા, ડોમિનન્સ આપશે, કદાચ સર્વમુક્તશાહી જે કહીએ છીએ એવા તરફનું વાતાવરણ રહેશે, પણ ઓવરઓલ જે ગ્રોથ રેટ છે આર્થિક, એના માટે ભારત માટે ફાઉન્ડેશન યર આવનારા છે. બિલકુલ. એટલે આવનાર 2022નું વર્ષ આર્થિક રીતે ભારતને સદ્ધરતા આપશે, અને દેશ જો સદ્ધર બનશે તો ચોક્કસથી દેશમાં રહેનારો દેશવાસી પણ સદ્ધર બનશે. ચર્ચાનો દોર યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. 22નું વર્ષ ભારત માટે કેવું છે, કેવા ઋતુગત ફેરફાર રહેશે, હવામાનની અસર રહેશે, પાડોશી દેશ સાથે કેવા સંબંધ, આંતરરાષ્ટ્રીય ફલક પર ભારતનું કેવું પ્રભુત્વ ઊભું થશે, આ તમામ મુદ્દાઓ પર આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ. ખાસ કરીને હસમુખભાઈ, હવે ખેતીની જો વાત કરીએ, 2021ની જે પરિસ્થિતિ હતી, કારણ કે વાવાઝોડા પણ આપણે જોયા, વંટોળ પણ જોયા, કમોસમી વરસાદ અને છેલ્લે અતિવૃષ્ટિ પણ થઈ ગઈ. તો હવે 2022માં કેવા ઋતુગત ફેરફાર જોવા મળે છે? ચોક્કસ 2022માં પણ ઘણા ઋતુગત ફેરફાર જોવા મળશે આપણને. અને બીજું આપણે જોઈએ વૈશ્વિક ફલક ઉપર તો ગ્લોબલ વોર્મિંગ
પણ જવાબદાર છે. હજુ પણ આપણે જોઈએ છે કે પોલ્યુશનનો જે રેશિયો છે એ ઘટતો નથી, વધતો જાય છે. તો એવા સંજોગોમાં આપણે જો વરસાદની ચોમાસાની પણ વાત કરીએ તો આ વખતે જનરલી ચોમાસું મધ્યમથી સારું ગણી શકાય. અચ્છા. અને ખાસ કરીને દક્ષિણ ભારતમાં સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ થતા 8મી જૂને ચોમાસું શરૂ થઈ જાય છે. ત્યારે ગુજરાત, રાજસ્થાન અને અન્ય પ્રદેશોમાં 21મી જૂન પછી સૂર્ય આદ્રા નક્ષત્રમાં આવતા વરસાદની મોસમ શરૂ થાય. આ ચોમાસામાં મંગળ સૂર્યની પાછળ રહેશે એટલે ચોમાસું મધ્યમ રહે, એટલે ક્યાંક વરસાદ વહેલો પણ થાય, ગરમીનો પ્રકોપ વધે, વંટોળ વાવાઝોડા પણ વધુ રહે. આ વર્ષમાં જનરલી વાત કરીએ તો જ્યારે ગુરુ મીનમાં આવશે, શનિ કુંભ અને મકરમાં તથા રાહુ મેષમાં રહેશે, એટલે આ વર્ષમાં વરસાદ સારા બને છતાં ગરમીના વંટોળ વાવાઝોડાથી ઘણું મોટું નુકસાન પણ થાય. જનરલી વાત કરીએ કે 11 થી 14 જૂન દક્ષિણ ને સૌરાષ્ટ્ર તથા દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે રહે. એ પછી આપણે જોઈએ તો સૂર્ય આદ્રા નક્ષત્રમાં 22 જૂન 22માં જ્યેષ્ઠવદી નોમના સવારે 11:44 પ્રવેશ કરે, એટલે એ સમયે એનું વાહન ઘેટું છે. એટલે એવામાં સૂર્ય સૌમ્ય નાડી, મંગળ પવન નાડીમાં, બુધ પવન નાડીમાં, અગ્નિ નાડીમાં અને સૌમ્ય નાડીમાં, ગુરુ સૌમ્ય નાડીમાં, શુક્ર પ્રચંડ અને પવન નાડીમાં છે, શનિ અમૃત નાડીમાં છે, રાજા રાહુ પ્રચંડ નાડીમાં છે. તો આ સમયે ગરમીનું પ્રમાણ વધે, વંટોળ ફૂંકાય અને બાફ વધે, તો ક્યાંક વરસાદ નહિવત થાય. એવા આ સંજોગોમાં આપણે આ જે નક્ષત્ર આદ્રા બેસે એમાં વાત કરીએ. એમાં આદ્રા નક્ષત્રની પ્રવેશ સમય જે કુંડળી છે એ સિંહ લગ્નની કુંડળી છે. અચ્છા. એટલે સિંહ લગ્નની કુંડળી છે, લગ્નેશ લાભ સ્થાનમાં છે, ચોક્કસ સારું ગણી શકાય. ધનેશ જે છે કર્મસ્થાનમાં છે, શુક્ર સાથે છે, બુધ એ પણ સારું ગણી શકાય, ચોક્કસ આર્થિક બેનિફિટ મળે, લાભ મળે. પરંતુ સુખેશ જે છે ભૂમિગત ભૂમિનો જે માલિક છે મંગળ, એ ઓલરેડી ખાડે રહે છે, 8મ ભાવમાં રહે છે, મંગળ કેતુ સાથે રહે છે, એટલે ખેતીવાડીમાં ક્યાંક ના ક્યાંક નુકસાનો કરાવે. તો એ પણ એક આપણે જોવાનું રહેશે. ઓલ ઓવર આપણે વાત કરીએ તો સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં જ્યારે 6/7/22ના રોજ સવારે 10:13 પ્રવેશ કરશે, એટલે એ પ્રવેશ સમય જે એનું વાહન છે ઉંદર છે. એટલે એ વખતે સૂર્ય નીર નાડીમાં, મંગળ પવનમાં, ચંદ્ર નાડીમાં પ્રચંડ, બુધ સૌમ્ય નીર ને જળ નાડીમાં રહેશે, ગુરુ સૌમ્ય નાડીમાં અને શુક્ર પવન અગ્નિમાં સૌમ્ય નાડીમાં, શનિ અમૃત નાડીમાં અને રાહુ પ્રચંડ નાડીમાં. ક્યાંક છૂટો છવાયો વરસાદ થાય તો ક્યાંક વાવંટોળ પણ આવે. તો આ વખતે આ રીતે એક ચોમાસાની શરૂઆત આપણે ગણી શકીએ છીએ. બીજી વસ્તુ એ છે કે ખેતીવાડીની અંદર ખાસ કરીને જોવા જઈએ તો ખેડૂત જે નાના ખેડૂતોની મેં હમણાં પણ વાત કરી એ પ્રમાણે કે સાથે સાથે એકલી ખેતી ઉપર એ લોકોનું જીવન ચાલતું નથી, એટલે પશુપાલનનો ધંધો પણ આપણને ખબર છે કે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અને આ જે પશુપાલનનો ધંધો છે, જે મહેસાણામાં દૂધસાગર ડેરી છે, અમૂલમાં આપણે આણંદ છે, જે મોટા પાયે ગુજરાતની અંદર દૂધનો વ્યવસાય, તો એના પાછળ પણ ખેડૂત મહેનત કરતો હોય છે. અને હવે તો ઘણા લોકો ગીર ગાયો પણ રાખતા હોય છે, પણ ગાય અને ભેંસ જે પશુપાલન છે, ટૂંકમાં કહીએ તો નાના ખેડૂતો એ એમના ગજા પ્રમાણે એ પશુપાલન રાખી શકે છે અને એમાં મહેનત કરતા હોય છે, પણ એમાં પણ એમને નુકસાનના યોગ બનતા હોય છે. કારણ કે આજે એક ભેંસ જ્યારે ખેડૂત ખરીદવા જાય તો એ કમસે કમ 40-50 હજારની મિનિમમ ભેંસ આવતી હોય છે. તો એવા સંજોગોમાં પણ જ્યારે વાતાવરણ ઋતુ વારંવાર બદલાતી હોય એટલે બીમારીઓ પણ જે ફેલાતી હોય, આપણે કહીએ તો એના ખર્ચા પણ વધતા હોય છે ક્યાંક ને ક્યાંક. ચોક્કસથી એના ઘણા ખેડૂત એવા હોય છે કે જેને ખબર પણ નથી હોતી કે સરકારી શું લાભો મળે છે. એટલે એની
વિષમ પરિસ્થિતિ પ્રમાણે પણ એને આગળ સર્વાઈવ કરવું પડતું હોય છે. એટલે એવું કહેવાય કે 2022માં જે કહેવાય ખેતી અને સાથે પશુપાલકો માટે પણ આવનારું વર્ષ સારું રહેશે એવું કહી શકાય ને? શકાય. બિલકુલ. અને ખાસ કરીને જે ઋતુગત ફેરફાર આપણે 2021માં જોયા, 2020માં પણ જે ઋતુગત ફેરફાર જોયા, પુષ્કળ વરસાદ પણ થયો છેલ્લે. વરસાદ પડે તો પડે, ના પડે તો ના પડે. તો એવા કયા યોગ એ રીતના બની રહ્યા છે 2022માં? ખાસ કરીને એક વસ્તુ એ પૂછવી છે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી શિયાળો કેવો રહેશે? શિયાળુ પાકમાં કેવી અસર જોવા મળશે? બજારમાં કેવું વાતાવરણ જોવા મળશે? ગ્રહયોગો કેવા બની રહ્યા છે? હા, તો આજે આપણે વાત કરીએ કે શિયાળાની તમે જે વાત કરી, તો શિયાળાની અંદર ખાસ કરીને ઠંડી પણ વધે, હવામાનમાં ફેરફાર થાય. મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે 16-17 જાન્યુઆરી માવઠાની સંભાવના રહે. અને સાથે સાથે જીરું, વરિયાળી, ઈસબગુલ, રાયડા, મરચી, જે મરી મસાલા પાકમાં વિશેષ કાળજી રાખવી રહે. અચ્છા. સાથે સાથે જો આપણે વાત કરીએ તો કે માર્ચ મહિનો શરૂ થવાના, ઓકે, જ્યારે શરૂ થાય મતલબ કે 1 માર્ચ, તો એ વખતે પણ વાતાવરણમાં પલટો આવે. અચ્છા. અને 1 માર્ચ મહાશિવરાત્રી પણ છે, તો એ વખતે પણ માવઠાની શક્યતા છે. અચ્છા, એટલે માવઠાની શક્યતા છે જ. ઓકે. સર્વદમનભાઈ, હવે જે રીતની અત્યારે પરિસ્થિતિ બની રહી છે, 2022નું વર્ષ આપે કહ્યું કે શનિની અસર રહેશે. ખાસ કરીને આપની પાસેથી એ જાણવું છે, કોરોનાની અસર કેવી રહેશે? જ્યોતિષ આ બાબતમાં શું કહી રહ્યું છે? કારણ કે હવે પાછા કેસ વધવા માંડ્યા છે, નવા નવા વેરિયન્ટ પણ આવતા જઈ રહ્યા છે. તો જ્યોતિષ અને સાથે સાથે ગ્રહો શું કહી રહ્યા છે? કોરોનાના કેસ વધી રહ્યા છે તે આપણે સ્વીકારવું જ રહ્યું, પણ કોરોના 15 જાન્યુઆરીથી 24 માર્ચ સુધી એના પીક પોઈન્ટ પર હશે. ત્યાં સુધી કેસ આપણને વધતા જણાશે. ત્યાર પછી ધીમે ધીમે લગભગ મે મહિના પછી એના કેસો ઓછા થઈ જશે અને એટલી તકલીફ આપણને નહીં પડે. આંકડાકીય દ્રષ્ટિએ આપણને કેસો વધશે, કેસો કોરોના વધતો હશે એવું આપણને લાગશે, પણ જે ગઈ વખતે બીજી લહેરમાં આપણે જે હેરાન થયા છીએ એ હેરાન પરેશાન નહીં રહે, લોકોમાં એટલો ભય પણ નહીં રહે. લોકો જે પહેલા ગઈ વખતે ગભરાઈ ગયા હતા એટલો લોકોમાં ભય આ વખતે નહીં દેખાય અને એટલો ઘાતક પણ કોરોના નથી રહેવાનો આ વખતે. ઓકે, એટલે પરિસ્થિતિ આગળ જતા લાગે છે કે હવે સુધરતી જશે, કારણ કે દરેક લોકો હવે ઈચ્છી રહ્યા છે. માર્ચ સુધી પીક પોઈન્ટ રહેશે અને ત્યાર પછી પરિસ્થિતિ સુધરશે. મે પછી આપણને એકદમ રાહત જેવું લાગશે કે હવે કોરોના બહુ ડરવા જેવું નથી એમ. ઓકે, હવે સાહેબ મારે ખાલી એક ટેકનિકલી એક મુદ્દો આપની પાસે શેર કરવો છે અને સાથે સાથે આપણા દર્શક મિત્રોને પણ ખબર પડે. હવે જ્યોતિષ અને એના ગ્રહો અને ખાસ કરીને રોગ, શોક, બીમારી, કયો ગ્રહ જવાબદાર હોય છે? અને એટલો તો કેટલો મજબૂત અત્યારે બની રહ્યું છે, કારણ કે આખી પરિસ્થિતિ જ બદલી નાખી છે. 2020, 21, 22 આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આવનારો સમય શું કહી રહ્યું છે? એ કયો ગ્રહ જવાબદાર? ખાસ આવનારા સમય બીજી મહામારી વિશે આપણે વિચારીએ તો 27 જૂનથી 10 ઓગસ્ટ સુધી રાહુ અને મંગળની યુતિ થાય છે. અચ્છા. એ વખતે પણ ભૂકંપની પરિસ્થિતિ સંભવે, દરિયાઈ તોફાનો થાય, દરિયા કિનારાના જે રાજ્યો છે અથવા સિટીઓ છે એમણે પણ સાવધાન રહેવાની જરૂરિયાત રહેશે અને અગ્નિકાંડના પણ સંભાવ એ વખતે બની શકે એ પિરિયડની અંદર. ઓકે, મકર શનિમાં ચાલી રહ્યો છે એના કારણે પણ થોડી તકલીફો રહેવાની. આ શનિ પાછો વક્રી થયો છે મકરમાં, એટલા માટે થોડી આ તકલીફો રહેવાની આપણને. ઓકે, અને ખાસ કરીને જે રીતે આપણે કહ્યું કે શનિની અસર ખાસ જોવા મળશે, તો શનિનો સ્વભાવ છે ભાઈ સ્થિરતા આપવાનો અને તમને કોઈ પણ પરિસ્થિતિમાં તમને મજબૂતી આપે. તો શું લાગી રહ્યું છે 2022માં ભારત માટે સ્થિતિ દરેક ક્ષેત્રમાં મજબૂત બનશે? મજબૂતાઈ રહેશે જ આપણને, પણ જે મંગળ રાહુની જે યુતિ બને છે એ આપણને મુશ્કેલી પેદા કરી શકે. શનિ તો સ્થિરતા આપશે જ, મજબૂતાઈ આપશે, પણ મંગળ રાહુનો જે પીરિયડ બની રહ્યો છે જૂનથી ઓગસ્ટની અંદર, એ વખતે થોડી લોકો તકલીફ વધે એવું બની શકે. ઓકે, મૌલિકભાઈ, હવે માર્કેટનો રૂખ કેવો જોવા મળશે? કારણ કે ખાસ કરીને ગુજરાતીઓ શેરબજારમાં ઘણો બધો ઇન્ટરેસ્ટ લેતા હોય છે. હવે તો બધા જ ખાસ કરીને મોટા ભાગના લોકો શેરબજારમાં ઇન્ટરેસ્ટેડ હોય છે. જ્યોતિષ શું કહી રહ્યું છે? 2022માં શેરબજારમાં કેવા ચઢાવ ઉતાર જોવા મળશે? શેરબજારની પર્ટિક્યુલર વાત કરીએ તો ગ્રહયોગોની દ્રષ્ટિકોણથી પહેલું ક્વાર્ટર ખૂબ વોલેટાઇલ છે. અચ્છા. આમ તો માર્કેટમાં તેજી મંદી એનો સ્વભાવ છે, પરંતુ વોલેટાઇલિટી એટલે પહેલા ક્વાર્ટર જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચની વાત કરું તો એક વીક તેજી, એક દિવસ મંદી, એવું અપડાઉન્સ બહુ મોટા જોવા મળશે. એટલે ધીરે ધીરે જાન્યુઆરી, ફેબ્રુઆરી તો એકદમ તમે વોલેટાઇલ, કોઈ ટ્રેન્ડ જે પ્રેડિક્ટ કરી શકાય કે એક તેજી તરફનો ટ્રેન્ડ કે મંદી તરફનો ટ્રેન્ડ એવો નહીં રહે.
એના માટે એને પોઝિટિવ બી લઈ શકાય કે આપણને જો એ પોઈન્ટ ખબર હોય, જેમ પહેલું વીક છે તો એ તે અપવર્ડ્સ છે, સેકન્ડ વીક છે બેરિશ ટ્રેન્ડ છે, તો આપણે એ રીતે શોર્ટ ટર્મની નાના સમયગાળાની તેજી મંદી દ્વારા માર્કેટમાંથી ફાયદો લઈ શકીએ છીએ, એમાંથી અર્નિંગ કરી શકીએ છીએ. એ જ વોલેટાઇલ ટ્રેન્ડ ફેબ્રુઆરી એન્ડ સુધી આપને જોવા મળશે. માર્ચ મિડ સુધી વાત જોવા જાવ તો વોલેટાઇલ ટ્રેન્ડ છે, પણ માર્ચ મિડ પછીનો સમય છે ને એ થોડો અપવર્ડ ટ્રેન્ડ્સ અને એક આપણને એક સારી એક પોઝિશન ક્રિએટ કરી શકીએ અને આપણે તેજીની પોઝિશન ક્રિએટ કરી અને એમાંથી બેનિફિટ લઈ શકીએ એવું મળશે. એટલે ફેબ્રુઆરીથી માર્ચ મિડ વચ્ચે જ્યાં તમને એક ડાઉનફોલ મળશે જ, અને એ ડાઉનફોલ મળે છે ત્યાં તમારે પોઝિશન તેજીની બનાવવાની છે. અને એ પછી એટલે પહેલા ક્વાર્ટરની પર્ટિક્યુલર વાત કરીએ તો ખૂબ વોલેટાઇલ છે. એટલે પહેલા ક્વાર્ટરમાં તમારે શોર્ટ ટર્મ્સ નાના તમારે ટાર્ગેટ્સ રાખી, નાના સમયગાળાના ટાર્ગેટ્સ રાખી અને તમારે એક્ઝિટ અને એન્ટ્રી કરવી જોઈએ. તેજી મંદી રહેશે. એમાં પર્ટિક્યુલર વાત કરીએ તો જાન્યુઆરીમાં તો એક વીક તેજી મંદી એવું દેખાઈ રહ્યું છે. ફેબ્રુઆરીની વાત કરું તો ફેબ્રુઆરીમાં પણ એટલે જાન્યુઆરી નો લાસ્ટ વીક અને ફેબ્રુઆરીના ફર્સ્ટ 10 ડેઝની અંદર તમને એકાદ નાનો કરેક્શન્સ જોવા મળે અથવા તો એક નાનું ડાઉનફોલ જોવા મળે એના ચાન્સીસ છે. પછી પણ એક વોલેટાઇલ ટ્રેન્ડ સાથે તમે માર્કેટમાં દબાણ અને એવું જોશો. એટલે આ ટાઈમ એક સારો છે કે એ સામે તમે પકડી લો અને તમે તેજીની એક તમારી પોઝિશન્સ બનાવો. તો એ તમને માર્ચ મિડ પછી એટલે લગભગ માર્ચના ફર્સ્ટ સેકન્ડ વીકની આસપાસથી તમને એક ટ્રેન્ડ બુલિશ ટ્રેન્ડનો અપવર્ડ ટ્રેન્ડ્સનો ફાયદો મળી શકે. ધીસ ઇઝ ફોર ફર્સ્ટ ક્વાર્ટર ઓફ ધ યર. એટલે પહેલું ક્વાર્ટર જે છે એ ખૂબ જ અનુકૂળ પરિસ્થિતિ કરતું દેખાઈ રહ્યું છે બજાર માટે. ખાસ કરીને મૌલિકભાઈ કયો ગ્રહ આના માટે જવાબદાર છે? કારણ જે રીતે આપણે માની કે ભાઈ સૂર્ય છે તો એડમિનિસ્ટ્રેશન બરાબર, પછી સોમ એટલે ચંદ્ર છે તો ભાઈ મનનો કારક છે, અમુક પાણી સાથેના જે વ્યવહારો હોય તો એ ચંદ્ર સાથે જોડાયેલા છે. મંગળ છે તો કે ભાઈ આપણે સેનાપતિ તરીકે જ્યોતિષ શાસ્ત્રમાં એને દર્શાવવામાં આવ્યો છે તો કે ભાઈ પોલીસ છે, સૈન્ય છે. તો બજાર માટે અને ખાસ કરીને જે શેર બજાર છે તેના માટે કયો ગ્રહ જવાબદાર હોય છે ખાસ કરીને, અને કેટલી અસર તેની પડતી હોય છે? જ્યારે જ્યોતિષશાસ્ત્રની વાત કરીએ ને ત્યારે સૌથી પહેલા તો હું એક વસ્તુ દર્શક મિત્રોને ક્લેરિટી સાથે આપવા માંગીશ કે ઇટ ઇઝ નોટ અ લાઈક વન મેન આર્મી, ઇટ્સ અ ટીમ વર્ક અને મલ્ટી ડાયમેન્શન. એટલે દરેક જગ્યાએ શનિ હોય, ગુરુ હોય, બુધ હોય, શુક્ર હોય, દરેક ગ્રહો અસર કરે છે, દરેકનો એક રોલ હોય છે. જ્યારે કોઈ પર્ટિક્યુલર વાત કરીએ ત્યારે એ કોઈ પર્ટિક્યુલર ગ્રહની રોલ વધી જાય છે, પણ બીજો ગ્રહ અસર નથી કરતો અથવા એનો કોઈ કામ નથી એવું નથી હોતું. જેમ શેર બજારની વાત કરીએ આપણે તો શેર બજાર એ મલ્ટી ડાયમેન્શન છે અગેન, કારણ કે એની અંદર તમે બધા જ પ્રકારની કંપનીઝ હોય છે. તમે ખેતી સાથે સંકળાયેલી, ફાર્મસી સાથે સંકળાયેલી, સરકાર સાથે સંકળાયેલી દરેક પ્રકારની કંપનીઝ છે. તે કંપનીઝ શેર બજાર પર અસર કરતી હોય છે. તો એના ઉપર બધું આવી ગયા. પણ પર્ટિક્યુલર ઓવરવ્યુ જોવા જાવ તો શેર બજાર માટે, અને એમાં પણ ખાસ કરીને ભારતીય શેર બજાર, બીજા બધા શેર બજાર યુએસ નું શેર બજાર છે, નાસ્ડેક છે, ચાઇનાનું શેર બજાર, એ બધા બજારો માટે પાછા અલગ અલગ કી પર્સન્સ હોઈ શકે છે, હોય છે. ભારતીય શેર બજારની જ્યારે હું વાત કરું પર્ટિક્યુલર ઇન્ડિયન સ્ટોક માર્કેટની, ત્યારે એમાં કી રોલ, આઈ એમ સેઇંગ કી રોલ, બધા જ ગ્રહોની અસર છે, પણ કી રોલની વાત કરીએ તો એ શનિ અને બુધ એ કી રોલ ભજવતા હોય છે. બટ ઓવરઓલ જોવા તો ગુરુ હોય કે સૂર્ય હોય કે મંગળ હોય, ઈચ એન્ડ એવરી પ્લેનેટ્સ એના માટે અસર તો કરતા જ હોય છે. એનો રોલ કંઈક નાનો મોટો છે, બજાર માટે રોલ કંઈક અલગ છે અથવા તો ઓછા વોલ્યુમ વાળો છે. પણ કી રોલમાં શનિ બુધ, જે આપણે પ્રશ્ન પૂછ્યો ટેકનિકલ, તો શનિ બુધને એક, કારણ કે ઘણા બધા જ્યોતિષી વિદ્યાર્થી તરીકે બી આને જોતા હશે, રિસર્ચ તરીકે, તો એવું મિસગાઈડ નથી થવાનું કે આપણે આ જ ગ્રહો પર ધ્યાન રાખવાનું. પણ શનિ અને બુધ એ ભારતીય શેર બજાર, આઈ એમ સેઇંગ અગેન કે બીજા શેર બજાર માટે પાછા કી રોલ બદલાતા હોય છે. તો ભારતીય શેર બજારની વાત કરું છું જ્યારે હું, તો એ કી રોલ શનિ અને બુધ છે. બાકી બધા ગ્રહો પણ એની અસર કરતા હોય છે. પાછું એ જ્યારે દરેક વર્ષ આવે એ દરેક વર્ષ પ્રમાણે, દરેક ગવર્મેન્ટ પ્રમાણે, જે મેં કીધું અલગ અલગ કુંડળી બને છે, ગવર્મેન્ટની કુંડળી બને છે, એડમિનિસ્ટ્રેટિવ ભારતની કુંડળી અલગ છે, હવામાન કે જે છે એના માટેની અલગ રીતે દ્રષ્ટિકોણ છે. એ બધા દ્રષ્ટિકોણે પણ કી રોલ્સ બદલાતા હોય છે. તો આમાં આપણે એડમિનિસ્ટ્રેટિવ અને રાજકીય કુંડલીના કી રોલ્સ પણ ધ્યાનમાં રાખવા, કારણ કે કઈ પણ નિર્ણય જો સરકાર લે, મોટો કોઈક નિર્ણય, તો એની અસર પણ બજાર પર થવાની હોય છે. એટલે ઓવરઓલ વ્યૂ જોવા જાવ તો શનિ ને બુધ એ ભારતીય શેર બજાર માટે કી રોલ બજાવશે. અને બાકી આપણો ભારત દેશ ખેતી પ્રધાન ને એવા ઉપર વધારે સ્ટ્રક્ચર કરે છે,
તો ગુરુ અને સૂર્ય પણ એના માટે બહુ સારું એવું એક પાર્ટ કામ કરતા હોય છે. અચ્છા હસમુખભાઈ, હવે જે રીતે 2022નું વર્ષ છે તો માવઠાની પણ અસર રહેશે અને માવઠું થઈ પણ શકે છે એવા ગ્રહયોગ પણ બની રહ્યા છે. સાથે સાથે હેમંત ઋતુમાં ખેતીમાં રોગ અને કીટકોનો પણ ઉપદ્રવ વધે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. કયા ગ્રહયોગો બની રહી છે કે જેથી કરીને આવી વિપરીત પરિસ્થિતિ પણ આવી શકે? આ તો ખાસ કરીને જે આપણે વાત કરી કે માવઠાની, માવઠા થાય જે ગ્રહયોગો જે બની રહ્યા છે આ વખતે, જેમ કે રાહુ છે એ મેષ રાશિમાં આવશે. રાહુ જ્યારે અગ્નિ તત્વમાં આવે, રાહુ વાયુ તત્વનો ગ્રહ છે, જ્યારે મેષ રાશિ એ અગ્નિ તત્વ છે. એટલે એનાથી જે વાતાવરણ બને છે, જે વાયુ વંટોળ, વાવાઝોડા, ઋતુ બદલાય, સાથે સાથે શનિ મકર કુંભમાં આ વર્ષે રહેશે અને આ પરિણામોના કારણે શિયાળામાં શરૂઆતમાં પણ મેં કીધું એ પ્રમાણે માવઠા રહે. હેમંત ઋતુમાં ખેતીવાડીમાં જેમ રોગ તથા કીટકોનો ઉપદ્રવ જોવા મળે, એમાં ખાસ કરીને હમણાં પણ વાત કરી એમ જીરું, વરિયાળી, ઈસબગુલ, રાયડા, મરચી, મરી મસાલા જેવા પાકોમાં વિશેષ કાળજી રાખવી પડે. ખાસ કરીને આ વર્ષે આપણે જો વાત કરીએ તો કૃષિ ઉપજમાં ધાન્ય પાકો એટલે કે કઠોળ, મગફળી છે, બટાટા છે, ડુંગળી છે, લસણ છે અને કપાસનું વાવેતર સારું રહે. સાથે સાથે કંદમૂળમાં આપણે વાત કરીએ તો લસણ, ડુંગળી, બટાટા બજારમાં વારંવાર ફેરફારો પણ આવે, જ્યારે હળદર, આદુમાં સારું ચિત્ર આપણને જોવા મળે. તો આ વખતે સફેદ તલ, એરંડા છે, સરસવ છે એમાં અને ગવાર પણ છે. તો બજારનો રૂખનો અભ્યાસ કરીને જ એમાં કામકાજ કરવા માટે આપણે સલાહ જ્યોતિષ આપે છે. તો ખાસ કરીને જે આ ગ્રહ યોગો બની રહ્યા છે એમાં 1 માર્ચની વાત પણ કરી આપણે કે માવઠાની સંભાવના રહે, જ્યારે 10 એપ્રિલ કે જે રામનવમી વખતે પણ વાતાવરણમાં પલટો આવશે. એ વખતે વાવંટોળ થાય, માવઠું થાય એવા પણ યોગ બને છે. તો આ બધી કાળજી લઈને આગળ ખેતીવાડીમાં કામકાજો કરવા એ અનુકૂળ રહે. બિલકુલ, હજુ આગળ પણ આપણે ચર્ચા કરવાની છે, ખાસ કરીને શેર બજારને લઈને કે સેકન્ડ ક્વાર્ટર, થર્ડ ક્વાર્ટર, ફોર્થ ક્વાર્ટર કેવું રહેશે, રોકાણકારો માટે 2022નું વર્ષ કેવું રહેશે, કયા શેર ખરીદવા હિતાવહ રહેશે, એ મુદ્દે પણ આગળ ચર્ચા કરીશું. સાથે ભારતની સરહદો ઉપર જે છેલ્લા 2 વર્ષમાં જે તણાવ સર્જાયો હતો તો 2022માં એ તણાવ ઓછો થશે કે તણાવ વધી શકે છે, આ તમામ મુદ્દા ઉપર આ ડિબેટમાં ચર્ચા કરીશું. સમય થયું છે એક બ્રેકનો, લઈએ એક બ્રેક. વેલકમ બેક. તો 2022નું વર્ષ ભારત માટે કેવું, ઋતુગત ફેરફાર કેવા રહેશે, હવામાનની કેવી અસર રહેશે તે જાણ્યું. હવે આપણે એ જાણવું છે કે પાડોશી દેશ સાથે કેવા સંબંધ રહેશે, સરહદ ઉપર તણાવ જે છેલ્લા 2 વર્ષમાં વધેલો જોવા મળ્યો એ તણાવ ઓછો થશે કે વધશે. સર્વદમનભાઈ, પાડોશી દેશ સાથે સંબંધ કેવા રહેશે 2022માં, જ્યોતિષશાસ્ત્ર શું કહી રહ્યું છે, કયા એવા ગ્રહયોગ બની રહ્યા છે, તણાવ વધશે કે તણાવ ઘટતો જોવા મળશે? 2022માં જોવા જઈએ તો દુઃખ સાથે કહેવું પડે કે પાડોશી દેશો સાથે સંબંધ સુધારવાના કોઈ શક્યતા જણાતી નથી. તણાવ વધશે, ચીન સાથે પણ તણાવ વધશે, પાકિસ્તાન સાથે પણ આપણા એવા જ સંબંધો રહેવાના છે હજુ સુધી. 2022ની અંદર આ પરિસ્થિતિની અંદર ભારતની કુંડળી જોતા શનિ છે મકર રાશિ અને કુંભ રાશિમાં જયારે આ વર્ષે રહેશે ત્યારે શનિ છે ન્યાયના દેવતા છે. તો સંસદની અંદર એવા ઘણા કાનૂનો પસાર થશે કે જે જનતાના હિતમાં હશે. જેમ આપણે જોવા જઈએ કે જન નિયંત્રણનો જે કાયદો છે, સમાન સિવિલ કોડનો કાયદો છે, એ બધા પાસ કરવા માટેના પ્રયાસો આ વર્ષે થશે અને એમાં સરકારને સફળતા મળે તેવું આપણે જોઈ શકીએ છીએ. પક્ષ કે વિપક્ષના કોઈ એવા એકાદ મોટા નેતાનું અવસાન થાય એવું પણ આ વર્ષે બનશે. ભગવાન કરે ને હું ખોટો પડું. આંદોલનકારીઓ ઉપર પણ કડક નિયમો આ વર્ષે સંસદમાં પસાર થશે, કડક કાનૂનો બનશે કે આંદોલનકારીઓ જે છે, જેહાદી માનસિકતા વાળા લોકો છે, એ જેલના હવાલે આ વર્ષે થશે એવું આપણે જોઈ શકીશું. ઓકે, એટલે મજબૂત સ્થિતિ સત્તા પક્ષની અત્યારે જોવા મળતી જઈ રહી છે. આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ભારતની સ્થિતિ કેટલી મજબૂત થશે? એમાં આપણે જોઈએ છીએ તે પ્રમાણે જે અત્યારે આંતરરાષ્ટ્રીય ફલક પર ભારતની સ્થિતિ જે મજબૂત બની રહી છે એ 2022ની અંદર પણ આપણે એના વધુ પુરાવા આપણે જોઈ શકીશું કે ભારતનું નામ છે હજુ વધુ આગળ જશે, મજબૂતી વધતી જશે હજુ એમાં. અચ્છા મૌલિકભાઈ, હવે શેર બજાર ઉપર આપણે આવીએ તો સેકન્ડ ક્વાર્ટર કેવું રહેશે, રોકાણકારો માટે 2022નું વર્ષ
કેવું જોવા મળી રહ્યું છે, કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવા જેવું છે આ વખતે? ભારતીય શેર બજારની જ્યારે પર્ટિક્યુલર વાત કરીએ તો મેં કીધું ફર્સ્ટ ક્વાર્ટરમાં આપણે નાના સમયગાળાના અપડાઉન્સમાં એક્ઝિટ એન્ટ્રી કરવાની છે. મિડ ઓફ માર્ચથી લઈને જો તેજીનું એક પોઝિશન બનાવીએ તો આપણને સેકન્ડ ક્વાર્ટરના એન્ડ સુધી એટલે જૂનના એન્ડ સુધી આપણને એક સારી એવી એક તેજીનો રૂખ જોવા મળશે. નાના મોટા તેજીના નાના મોટા અપડાઉન્સને બાદ કરતા માર્ચથી મિડ માર્ચથી લઈને જૂન એન્ડ સુધી આપણને એક સારો એવો પોઝિશન તેજીની બનાવી શકાય છે. એ પછી તમે જૂનથી લઈને કે જુલાઈ મિડ કે એની આસપાસનો સમય સુધી એક સારું એવું કરેક્શન્સ તમને જોવા મળશે. ત્યારે તમે એક્ઝિટ કરીને મંદીનો તમે એક રૂખ બનાવી શકો છો અને પછી એક શોર્ટ ટર્મ એક નાની એવી ઓગસ્ટ સુધીની તેજી આવશે. એટલે આ જે રૂખ જોવા જાવ તો પહેલું ક્વાર્ટર તમારે ઓછા સમયગાળા માટે અઠવાડિયા 10 દિવસની પોઝિશન્સ બનાવવાની છે. તેજી મંદીના રૂખ બદલતા રહેશે. પછી માર્ચ મિડથી લઈને એક તમે સારી એવી થોડો મિડ ટર્મ પ્લાનિંગ કરી શકશો કે એની અંદર તમે માર્ચથી લઈને લગભગ જૂન સુધીનો સમયગાળો એવો છે કે જેની અંદર તમને એક તેજીનો રૂખ ઓવરઓલ મળશે. નાના મોટા અપડાઉન તો એમાં પણ આવશે. અને એ પછી જુલાઈ મિડ સુધી કે જુલાઈ એન્ડ સુધીનો સમય એક નાનું કરેક્શન સારું એવું કરેક્શન આવી શકે કારણ કે વોલ્યુમ સાથે જ્યોતિષનો સંબંધ નથી. કેટલું એ જવાબ ના આપી શકાય. હું તમને સમય એટલે જ્યોતિષ શાસ્ત્ર તમને સમય કહેશે ક્યારે થશે. તો ક્યારેનો સમય છે કે જુલાઈ એન્ડ સુધી થશે અને એ કરેક્શન પછી સપ્ટેમ્બર 1 સુધી કે ઓગસ્ટ મિડ સુધીનો સમય છે કે ફરીથી એક નાનું એવી તેજીની રૂખ આવે. પણ પછી પાછું અગેન પહેલા જે ક્વાર્ટરમાં હતું એવી રીતે લાસ્ટ ક્વાર્ટર પણ એવું છે કે અપડાઉન્સ નાના મોટા તેજી મંદી આવતા જ રહેશે. એટલે એ સમય બી વોલેટિલિટી વધારે છે. તો તમારે નાના નાના સમયની પોઝિશન્સ બનાવવાની છે. લોંગ ટર્મ પોઝિશન કે મીડિયમ ટર્મ પોઝિશન તમે નહીં બનાવી શકો. મીડિયમ ટર્મ પોઝિશન એક જ મળે છે આખા વર્ષમાં આ વર્ષે કે તમે માર્ચ મિડથી લઈને જૂન એન્ડ સુધી કરી શકો અને પછી એક શોર્ટ ટર્મ પાછું જૂન જુલાઈનું કરેક્શન મળે. એટલે આ પોઝિશન તમને આ વર્ષમાં એક આવી મળે છે. બાકી શોર્ટ ટર્મ પોઝિશન ઘણી મળી શકશે. ઓકે, હવે મૌલિકભાઈ એક વસ્તુ આપની પાસેથી એ પણ જાણવી છે કે જે નાના રોકાણકારો છે, મોટા રોકાણકારો છે, આ 2022નું વર્ષ તે લોકો માટે કેવું જોવા મળી રહ્યું છે? નાના રોકાણકારો મને જો રોકાણકાર કોઈ પણ હોય બરોબર છે એ વોલ્યુમનો ફરક પડવાનો છે. પર્સન્ટેજ ઓફ રેશિયો બધાનો સેમ જ રહેવાનો. 10% કે 20% ગ્રોથ છે તો એ બંનેને સરખો જ મળે છે. વોલ્યુમ એમના ઓછા વધતા હોઈ શકે છે. પણ જો એના માટે ટિપ્સની વાત કરીએ ક્યાંથી રહેશે એ બહુ મહત્વનું હોય છે. કારણ કે લોકોને એ પ્રશ્ન હોય છે કે ભાઈ મારે અર્ન ક્યાંથી કરી લે. તો મેં તમને ટાઈમલાઈન આપી એ ટાઈમલાઈન્સ તમને જોવા મળશે. એ સિવાય જે વાત કરીએ તો એ સિવાય તમે આ વખતે એફએમસીજીસમાંથી ઘણો એવો ગ્રોથ સારી એવી તમને જોવા મળશે. ઇવન એજ્યુકેશનલ જે કંપનીઝ છે બેકગ્રાઉન્ડ ધરાવે છે એમાં અથવા એને રિલેટેડ જે પ્રોડક્ટ કે સર્વિસીસ આપે છે એ કંપનીઓમાં તમને સારો ગ્રોથ જોવા મળશે. એટલે આ વર્ષે જો આમ તો ઘણી બધી કંપનીઝ છે, ઘણા બધી વાત થઈ શકે એવી છે, પણ આપણે અત્યારે બહુ સારા ઓછા સમયની વાત કરીએ તો એક મેં જેમ કીધું એફએમસીજી જે પ્રોડક્ટ્સ છે એની અને ખાસ કરીને એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ અથવા એને રિલેટેડ જે કંપનીઝ છે એને સર્વ કરતી એને ફેસિલિટેટ કરતી જે કંપનીઝ છે એ કંપનીઓમાંથી જે કંપનીઝના સારા ગ્રોથ છે એ તમને ખૂબ સારું રિટર્ન આપીને જશે. અને એના ટાઈમલાઈન તમે પકડીને જો નાનો રોકાણકાર કે મોટો રોકાણકાર હોય તો એનો ગ્રોથ રેટ ખૂબ સરસ. કારણ કે ગમે તે હોય શેર બજારમાં તેજી કે મંદી બંને કમાઈ આપે છે. મુદ્દો એટલો છે કે તમને ખબર હોવી જોઈએ કે આવનારો મંદી છે તો મંદીનો રૂખ પકડો, તેજી છે તો તેજીનો રૂખ પકડો. એટલે તમે જો શેર બજાર આખા વર્ષમાં 3000 પ્લસ થયું પણ તમે તેજી મંદી ગણતરી કરો તો 7-1000 પોઈન્ટનો તમને તેજી મંદી મળે છે. અને જો તમે પકડી શકો તો તમારો ગ્રોથ એ રીતે થઈ શકે છે. એટલે એ એક કી રોલ હોય છે. અને આ વખતે એફએમસીજી અને એજ્યુકેશનલ અથવા એને રિલેટેડ ફેસિલિટેટ કરનારી કંપનીઝમાં રોકાણ કરવાથી રોકાણકારોને ઘણો ફાયદો થાય. બિલકુલ. એટલે આવનાર 2022નું વર્ષ બજાર માટે ઘણું સારું કહી શકાય કે ભાઈ જે નાના રોકાણકારો છે, મોટા રોકાણકારો છે, 2022માં એમને પ્રોફિટ ગેઇન એ લોકો કરી શકે છે. ચર્ચાનો દોર યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. તો 2022માં ભારતનું વર્ષ કેવું, ખેતી માટે કેવું રહેશે, આંતરરાષ્ટ્રીય ફલક પર ભારતની સ્થિતિ કેટલી મજબૂત બનશે? હસમુખભાઈ, ખાસ કરીને ઓવરઓલ હવે 2022નું વર્ષ ભારત માટે અને ખાસ કરીને ખેતી માટે, ભારતની ખેતી માટે કેવું છે? ચોમાસું કેવું રહેશે? ઋતુગત ફેરફારો કેવા જોવા મળશે? ઓવરઓલ કેવું રહેશે? તો ખેતીગત અને ઓવરઓલ આપણે વાત કરીએ કે ભારત માટે કેવું રહેશે. ખેતીગત
ઓવર વાત કરીએ તો આપણે ખાસ કરીને મેં કહ્યું એ પ્રમાણે વિશેષ કરીને આ વખતે ખેડૂતોએ પણ વિશેષ ધ્યાન આપવાની જરૂર રહેશે, કારણ કે માવઠાઓ અવારનવાર આવે છે. ખાસ કરીને 17 થી 21મી મે બીજા માવઠાઓ આપણે પહેલા વાત કરી ચૂક્યા છે, પણ 17 મે થી 21મી મે હવામાનમાં ફેરફારો થાય અને કમોસમી વરસાદ જેવી સ્થિતિ થાય, તો એ વખતે પણ ખાસ કરીને કાળજી રાખવી પડે. 31 મે થી 3 જૂન એ વખતે પણ વાદળવાયુ જણાય, રાજ્યના કોઈ વિસ્તારોમાં વરસાદની શક્યતા રહે. અને 11 થી 14 જૂન દક્ષિણ સૌરાષ્ટ્ર તથા દરિયા કિનારાના વિસ્તારમાં વરસાદની શક્યતા રહે. બીજી વસ્તુ કે ખાસ કરીને પાછોતરો વરસાદ, એટલે કે નવરાત્રિના સમયમાં થવાના ઘણી જગ્યાએ યોગ રહે, ગાજવીજ સાથે ઘણી જગ્યાએ વરસાદ થાય, છૂટો છવાયો વરસાદ રહે, તો એ વખતે પણ પાકને ક્યાંક ને ક્યાંક નુકસાન થવાના યોગ બનતા હોય છે. તો ઓલ ઓવર આપણે જ્યારે વાત કરીએ ત્યારે આ વખતે વાવાઝોડા વંટોળના પણ ઘણા એવા યોગ બને છે. તો એના કારણે ખેડૂતોએ થોડી કાળજી લઈ અને આગળ જરૂરથી વધવું પડશે. ઓકે મૌલિકભાઈ, હવે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ભારત કેટલી મજબૂત સ્થિતિમાં 2022માં જ્યોતિષીય દ્રષ્ટિ પ્રમાણે આપ જોઈ રહ્યા છો? જે મેં આપણે અગાઉ વાત કરી અને થોડીક વિસ્તારથી કરી દઈએ તો ભારત માટે વૈશ્વિક જે ગ્રહ યોગો છે, મેદનીય જ્યોતિષનો એક વિભાગ છે, એના નિયમો આધારે કે કેનેડા ને અમેરિકા તરફ જે ગ્રહ યોગો છે, શનિ ને બાકી બધા ગ્રહ યોગો, એના આધારે ત્યાં તમને પ્રજાનું થોડું ઘર્ષણ, ત્યાં કંઈક સારું પણ થશે, પણ પ્રજાના ઘર્ષણના લીધે એક તકલીફ દેખાઈ રહી છે. સેમ વસ્તુ મિડ ઓફ ધ યર એટલે જૂન જુલાઈની આસપાસ પછી તમને રશિયા ચાઇનાની અંદર એક કદાચ નાના મોટા યુદ્ધના ઘર્ષણ કે એમના બોર્ડર્સ ઉપરના ઘર્ષણ ને એ બધું જોવા મળશે. એ બધી જે મહાસત્તાઓ છે એ થોડી વ્યસ્તતા અને થોડી તકલીફોના કારણે ભારતને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ફાયદો થશે, કે વિશ્વને બીજા આજે વૈશ્વિક બજાર છે અને વેપારમાં એક યુદ્ધ ચાલતું હોય છે, તો વેપારના યુદ્ધમાં ભારત એ પોઈન્ટ પર જીતે છે. ત્યાં સુધીનો મિડ પાર્ટ છે જે નેગેટિવ છે, તો તમે આર્જેન્ટિના વાળો જે ભાગ છે એટલે સાઉથ અમેરિકાનો જે ભાગ છે કોન્ટિનેન્ટ્સમાં, ત્યાં એક આર્જેન્ટિના તરફ થોડુંક નેગેટિવિટી તમને જોવા મળશે. ત્યાં અવારનવાર કંઈક ને કંઈક પ્રોબ્લેમ, કુદરતી આફતો હોય કે માનવ સર્જિત આફતો હોય, એનું કંઈક ને કંઈક ચાલ્યા કરશે. અને ઇન બિટવીન એ આ જે આફ્રિકન કન્ટ્રીઝ છે એ સમયે ફર્સ્ટ હાફ યર ઓફ ધ 2022 એ આફ્રિકન કન્ટ્રીઝ માટે થોડુંક નેગેટિવ છે. પછી સેકન્ડ હાફમાં તમને એ વસ્તુ જનરલી રશિયા ચાઇના તરફ જોવા મળશે. એટલે તમે મે કે એન્ડ પછી તમે જોશો કે રશિયા ચાઇના તરફનું તકલીફો અથવા એના ઘર્ષણ છે, એમના બોર્ડર સાથેનું, મે બી આપણી સાથે બી બોર્ડર અડે છે તો ઘર્ષણ વધી શકે એવા ચાન્સીસ રહે છે વૈશ્વિક કક્ષાએ. અને આ બધા કારણોએ ભારતને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બહુ બેનિફિટ્સ દેખાઈ રહ્યા છે. અચ્છા, ઓકે. એટલે 2022માં એ પરિસ્થિતિ કદાચ ભારત માટે ખૂબ જ સુધરતી જોવા મળી રહી છે. અને વૈશ્વિક ફલક ઉપર જે રીતના અત્યારના ગ્રહયોગો એવા 2022માં મૌલિકભાઈ કેવા બની રહ્યા છે કે વૈશ્વિક ફલક પર ભારત ઉભરીને બહાર આવે, એના કારણે જ આપણને ફાયદો છે. અને બીજું આપણી જે કુંડલી બનવી જોઈએ, જે પોલિટિકલ કુંડલીઝ બને છે, એડમિનિસ્ટ્રેટિવ કુંડલી બને છે, એને પણ ફાયદો છે. એટલે મે બી આપણે કદાચ જે કહેવાય કે ભાઈ સિક્યોરિટી કાઉન્સિલમાં એક સ્થાયીપણું કે એવી કોઈક, નોટ એક્ઝેક્ટલી, બટ આપણને કંઈક યુએન કે એમની જગ્યાએ એક સ્ટેજ મળે અથવા એક અપગ્રેડેશન્સ મળે, એક કહેવાય ને કે આપણે રેકગ્નાઇઝ થઈ શકીએ એવી પોઝિશન્સ પર જઈ શકીએ. કારણ કે જે બાકીના છે એ ડિસ્ટર્બ થશે તો ડેફિનેટલી વર્લ્ડને ક્યાંક રસ્તો જોઈશે, કોઈક લીડર જોઈશે. તો એ બેનિફિટ આવનારા મારી દ્રષ્ટિએ 3-4 વર્ષનો સ્પાન છે, એ સ્પાન છે. હવે એની સ્પાનનો ઉપયોગ કરવો એ આપણા રાજનેતાઓ અને આપણા બ્યુરોક્રેટ્સ પર છે. એ જો કરી લેશે, જેટલું સારું કરશે એટલો ગ્રોથ ડેફિનેટલી છે, કંઈક ફંડામેન્ટ મળશે ખરું. હવે કેટલું છે એ તમારી મહેનત ઉપર, તમારા કુને ઉપર જાય છે, પણ મળશે ડેફિનેટલી. આવનારા 3-4 વર્ષ છે, એમાં 2022 મેં વારંવાર શબ્દ ઇટ્સ અ ફાઉન્ડેશન. એટલે તમને ભારતને વૈશ્વિક કક્ષાએ તમે યુએનમાં કાં તો સ્થાયી સદસ્યતાની વાત જે છે, સિક્યુરિટી કાઉન્સિલ, વોટ એવર ઇટ ઇઝ, કયા છે એ તમને બેનિફિટ ભારત. બિલકુલ. એટલે ઇન શોર્ટ 2022નું વર્ષ સકારાત્મક પરિણામો થોડા ઘણા
લઈને આવશે અને ઓફકોર્સ દેશ માટે લઈને આવશે તો દેશની પ્રજા માટે પણ એ સકારાત્મક પરિણામો ચોક્કસથી આપણને 2022ના વર્ષમાં જોવા મળે અને આશા રાખીએ કે આ સકારાત્મક પરિણામો ખરેખર આપણને મળે. ડોક્ટર સર્વદમનભાઈ જોશી, ડોક્ટર હસમુખભાઈ પ્રજાપતિ, મૌલિકભાઈ, આપ તમામ મહાનુભાવનો ખૂબ ખૂબ આભાર. આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અને અમારી સાથે ચર્ચા કરી. તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.